બિહાર વિધાનસભા ચૂંટણીના પડઘમ હવે ડાયમંડ સિટી સુરત સુધી પહોંચી ગયા છે. રાજ્યની રાજનીતિમાં મહત્વનો ભાગ ભજવતા બિહારના લાખો પ્રવાસી મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવા સુરતમાં એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે સુરતથી બિહાર જતા મુસાફરોને વોટ કરવા અપીલ કરાઈ રહી છે. હજારોની સંખ્યામાં બિહાર જઈ રહેલા પ્રવાસીઓને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર બિહાર સમાજના અગ્રણીઓએ મળીને મતદાન કરવા વિનંતી કરી હતી. આ અપીલ પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રોજગાર માટે સ્થાયી થયેલા બિહારના લોકો લોકશાહીના મહાપર્વમાં અવશ્ય ભાગ લે અને પોતાના રાજ્યના વિકાસમાં યોગદાન આપે. પ્રચાર અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે બિહાર સમાજના આગેવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલા પોસ્ટરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવામાં આવ્યો હતો, જેનાથી મતદારોને પ્રેરણા મળી રહે. આગામી દિવાળી અને છઠ પૂજા અને સાથે જ ચૂંટણીના સમયગાળા દરમિયાન લાખોની સંખ્યામાં બિહાર રાજ્યના વતનીઓ મતદાન કરવા માટે સ્પેશિયલ ટ્રેનો દ્વારા પોતાના ગ્રામ્ય વિસ્તારોમાં જાય છે. આ વિશાળ મતદાર વર્ગને એક મોટું ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહી છે. આગામી તબક્કાઓમાં જેમનું મતદાન હોય તેવા મતદારોને અપીલ કરવામાં આવી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતના ઔદ્યોગિક શહેરોમાંથી પરત ફરતા પ્રવાસી મતદારોને ઝુકાવ ઘણી બેઠકોના પરિણામોને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે સુરતથી થતો આ પ્રકારનો પ્રચાર ઘણું મહત્વ ધરાવે છે. બિહાર વિધાનસભાની આ ચૂંટણી માટે દિવાળી, છઠ પૂજા માટે સુરતથી લાખોની સંખ્યામાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અનોખી અપીલ દ્વારા તમામ મતદારોને તેમની રાષ્ટ્રીય ફરજ અદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.